સુરતના બેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે બકરા ઈદ પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું। સુરતના બેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે બકરા ઈદ પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું। મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ સ્થાનિક નાગરિકોના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે મુદ્દે ચર્ચા કરવામાં આવી। બેઠક દરમિયાન પોલીસ અધિકારીઓ દ્વારા બકરા ઈદ દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ સામાજિક સૌહાર્દ જળવાઈ રહે તે માટે આગેવાનોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। આ બેઠકમાં મુસ્લિમ સમાજના આગેવાનો, સ્થાનિક રહેવાસીઓ સહિત 50થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા। તમામ આગેવાનોએ પણ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવવા અને પોલીસને સહકાર આપવા અપીલ કરી હતી। આગામી 28/5/2026ના રોજ મુસ્લિમ સમુદાય દ્વારા બકરી ઈદ તહેવારનો ઉજવણી કરવામાં આવનાર છે। આ તહેવાર દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે સારું આજરોજ બેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે મુસ્લિમ આગેવાનો તથા આ તહેવાર સાથે સંકળાયેલા ઇસમોની એક મિટિંગ કરવામાં આવી। આ મિટિંગમાં ગુજરાત રાજ્યમાં આપણા ગૌવંશ હત્યાનો કાયદો અમલમાં છે તે બાબતે પોલીસ બહુ જ સતર્ક છે અને આ કાયદો અમલમાં લાવવામાં કટિબદ્ધ છે તે બાબતની બધાને સૂચના આપવામાં આવી। બકરી ઈદ દરમિયાન જે નીતિ નિયમો પ્રમાણે ધાર્મિક તહેવાર છે એ નીતિ નિયમો જળવાઈને ધાર્મિક તહેવાર ઉજવાય તે માટે તમામને સૂચના આપવામાં આવી અને જે આજે આગેવાન હતા એ લોકોને પણ સૂચનો અમે સાંભળ્યા। એ બાબતે બંને સાથે મળી આ તહેવારમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે સારું તમામને સૂચના આપવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત।